ચાલો અટાણે આપણે જેતપુર સમૂહ લગ્નમાં આવી ગયા છે। મારા દોસ્તારને પાવણાવીને જવાનું છે। ये बड़ी अच्छी बात कही आप। ખુરશીઓને બધું સાથે લઈને આવે। પોતપોતે ભૂદેવ ભૂકા અત્યારે વિધિ ચાલુ કરી દઈએ। કુલ 8 સમૂહ લગ્ન હતા અને લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે। આ સમૂહ લગ્નમાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્ન યોજાયો હતો। દર્શન ગ્રુપ તેમજ સમસ્ત નવાગઢ ધાર પરા દ્વારા આયોજિત નું આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ચાલો આપણે રસોડામાં જઈને જોઈશું શું શું બનાવવામાં આવ્યું છે। રસોડામાં તો શાક ને સાપડી મોહનથાળ જેવી વસ્તુઓ બનાવી છે। પિયુષભાઈ જમી લેવું છે ને? હા, બહુ ભૂખ્યા ત્યાં જ બધા, હવે જમી લ્યો। હલો, જમવામાં કેનું શાક છે? શાક સાપડી ખાવાની। એ ચાલુ શાક સાપડી ખાવામાં ખૂબ મજા પડી એવું લાગે છે અને ખુલ્લા મેદાનમાં બધાય જમવા બેસી ગયા છે। ગ્રુપમાં બધાય એક સાથે ખુલ્લા મેદાનમાં બધાય હવે જમવા બેસવાની તૈયારી થઈ ગઈ। બધા જમવા ઉપર તૂટી પડ્યા જમી રહ્યા છે। બધા શાક સાપડી ખાવામાં ખૂબ મજા આવી ગઈ એવું કહે છે બધાય। મજા આવી ગઈ ને ભાઈ? કેવું લાગ્યું જમવામાં?